આજે આપણે સણા બટેટાનું શાક બનાવવાનું છે. એના માટે આપણે સણા લીધા છે પલાળેલા. બટેટા નાખીને આપણે બાફવા મૂકી દઈશું. ચાર પાંચ વિસલ કરી લઈશું એટલે ચણા બટેટા બફાઈ જશે. ચણા બટેટા બફાઈ ગયા છે. નીચે ઉતારી લેશું અને આપણે ભાત મૂકી દેશું. થોડુંક મીઠું એડ કરશું આપણે પાણીમાં. એટલે ભાત લીધા છે. ભાત નાખી દેશું આમાં પાણીમાં. થોડુંક લીંબુ નીચવશું, ભાત છૂટા થાય આપણે. ચણા એકદમ બફાઈ ગયા છે. આમ આપણે ભાંગીએ તો તરત ભાંગી પડે ચણા. હવે આપણે તેલ મૂકી દઈશું અહીં ચણા બટેટા વઘારવા માટે. આપણે લસણ લીધું છે 1 ચમચી. હળદર લીધી છે આપણે. લાલ મરચું પાવડર લીધું છે. 2 ચમચી આપણે લાલ મરચું પાવડર લેશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર લીધું છે. એક ચમચી મીઠું નાખશું. આપણે બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે આમાં 1 ચમચી નાખશું. થોડુંક પાણી એડ કરશું અને બધા મસાલા મિક્સ કરી લેશું બરાબર. ભાત આપણા સડી ગયા છે તો આપણે નીચે ઉતારી લેશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ જીરું નાખીને વઘાર કરી લેશું. મીઠા લીમડાની દાળ લીધી છે આપણે. હવે આપણે ચટણી ને બધા મસાલા હતા એ વઘાર કરી લેશું. હવે આપણે ચણા હતા એ એડ કરી દઈશું વઘારમાં. બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે બટેટા એડ કરશું. બરાબર મિક્સ કરી લઈશું બધું. આપણે ભાત છે એ કાઢી લેશું પાણીને.
ચણા બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. આપણે ભાત તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક ડીશ તૈયાર કરી લઈશું. આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે.